જાતા હતા આ લીમડા માથે એરું છે મિત્રો, તમને બતાડવાનું છે. લઈ જાતો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે તો આપણે જવાનું છે મિની ચોટીલા, તો બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો. તો ચાલો જાય. On these streets anything goes. Boom bap echoes through the alleys at night. Soulful samples lift the darkness to light. Deep kicks pound like a heartbeat fight. These gritty vibes keep my story in sight. Graffiti on the walls paint the struggle and climb. The clock keeps spinning but I'm owning my time. Words like puzzle pieces fitting tight, and the rhyme snares punch louder than the city's own chime. Boom bap echoes through the alleys at night. Soulful samples lift the darkness to light. Beat kicks pound like a heartbeat fight. These gritty vibes keep my story in sight. Street lights flicker on this endless trail. આપણે આવી ગયા છે ચામુંડા મંદિરે. સાંજે વિડીયો ઉતારવા દેતા નથી, તો આ બે પણ કાંક વિચારે છે. આપણે કાંક વિચારીશું. હવે વિડીયો બનાવते તો આજ કાંઈ વિડીયો કાંઈ લાંબો નહીં થાય, બ્લોગમાં બની રહેજો. આપણે હિસકા અહીંયા લસરપટ્ટીમાં લસરપટ્ટી ખાવાની છે, તો બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો. તો આપણે લસરપટ્ટી ખાઈએ છીએ. આ લસરપટ્ટી ખાવાની છે. આ જાવડો પરેશભાઈ લસરપટ્ટી ખાવાની બહુ મજા આવે મિત્રો. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા જ રહેજો. બ્લોગમાં મિત્રો બહુ મજા આવે છે. આ કાંઈ ફરતું નથી મિત્રો. આ જો જમીનમાં અડી ગયું છે એટલે લસરપટ્ટી ખાવાની આપણને ખૂબ જ મજા આવે છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મિત્રો ફાઇનલી મિત્રો છે ને હિસકા ખાતા હતા તો બકરા વાહ થાય છે મિત્રો. જો સામે બકરા છે, આ ભાઈની વાહ થાય છે બકરા. અને ક્યારના લોકેશન મિત્રો પહોંચતા હતા પણ લોકેશન જડતું નથી. હવે વિચારમાં પડ્યા ક્યાં જવું, તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જતા હતા આ લીમડા માથે એરું છે મિત્રો, તમને બતાડવાનું છે. એરું એરું ગોતવું જોઈએ. બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો. દેખાણું નહીં તો આપણે જઈએ છીએ ઘરે, તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા જ રહેજો. આપણે ઘર બાજુ જતા હતા અને આપણને કાંક નદી કાંક આવક કાંક નજારો છે, તમે જોઈ શકો છો નદીનો. ઓલા બકરા છે, આવી કાંક નદી છે. તો બ્લોગમાં હજી આવી છે. હવે તો એ કાંઈ નદી નથી આવતી, તો હવે આપણે ઘરે જઈને જ મળીએ. ફાઇનલી મિત્રો આપણે જતા હતા અને આપણે કાંક આ નદી હતી, નદીમાં કાંક આપણે હેઠે જોવા જવાનું છે. અહીંથી કાંક વ્યૂ તમે ચેક કરો. અહીંથી તમે વ્યૂ ચેક કરો. અલગ જ લેવલની નદી છે. પૂર આવતું છે હે ભાઈ, પૂર આવતું છે. કેવો માહોલ થતો છે, એક નંબર માહોલ થતો છે. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ. તો આપણો બ્લોગ આજનો કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો. તો આજનો બ્લોગ અહીંયા સમાપ્ત.